जम्मू काश्मीर धरती ने रक्तरंजित करनारा पाकिस्तान सामे भारत सरकार कड़क कार्यवाहीનું આશ્વાસન આપી રહી છે। સાથે સાથે એ પણ કહી રહી છે કે સેનાને કાર્યવાહી કરવા માટે ખુલ્લી છૂટ અપાય છે। ત્યારે એ પણ જોઈએ કે પાકિસ્તાનને તેની ભૂલનો અહેસાસ કરાવવા માટે ભારતીય સેના કયા પ્રકારના સંભવિત આકરા પગલાં લઈ શકે। ભારતવાસીઓ ઈચ્છે છે કે પાકિસ્તાનને પોતાનું વલણ બદલવા માટે મજબૂર કરવા માટે સરકાર કોઈ મોટી સૈન્ય કાર્યવાહી કરે। એક રિપોર્ટ મુજબ ભારતીય સેના પાસે એવા કેટલાક વિકલ્પો છે જેનો ઉપયોગ કરીને ભારતીય સેના જોખમથી દૂર રહી શકે છે, જેમાં મિસાઇલ હુમલો, હવાઈ હુમલો અને સરહદ પાર પાકિસ્તાની આતંકી અડ્ડાઓ પર હુમલા કરવાના વિકલ્પ સામેલ છે। વિકલ્પ નંબર 1, આતંકી અડ્ડાઓ પર હવાઈ હુમલા। ચોક્કસ ઠેકાણો પર હવાઈ હુમલા ભારતીય સેના માટે વ્યવહારુ અને પ્રભાવી વિકલ્પ છે। ભારતીય વાયુસેના પાસે સુખોઈ 30 MKI, મિરાજ 2000 જગુઆર જેવા યુદ્ધ વિમાનો છે કે જે સ્માર્ટ ગ્લાઇડર બોમ્બથી સજ્જ છે। આ યુદ્ધ વિમાનોનો ઉપયોગ LOC નજીક બનેલા આતંકવાદી કેમ્પ અને લોન્ચ પેડને ખતમ કરવા માટે કરી શકાય છે। વિકલ્પ નંબર 2, મિસાઇલ અને રોકેટથી હુમલા। પાકિસ્તાની સેનાની ચોકીઓ, આતંકવાદી કેમ્પ અને લોન્ચ પેડ્સને નિશાન બનાવવા માટે ભારતીય સેના પાસે સ્મર્ચ મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે કે જે 90 કિલોમીટરના અંતર સુધી પ્રહાર કરી શકે છે। આ ઉપરાંત ભારત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો ઉપયોગ પણ કરી શકે છે। સર્જિકલ સ્ટ્રાઇક। જે રીતે ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, તે પ્રકારે પાકિસ્તાનમાં ધમધમી રહેલા આતંકના અડ્ડાઓને સંપૂર્ણપણે ખતમ કરી શકાય છે। આ ઉપરાંત જે રીતે ઓસામા બિન લાદેન સામે અમેરિકાએ ઓપરેશન ચલાવ્યું હતું, તે રીતે લશ્કરે તોયબાના આતંકી હાફિઝ સઈદ, જૈસે મોહમ્મદના આતંકી મસૂદ અઝહર સામે પણ ભારતીય સેના ઓપરેશન ચલાવી શકે છે। વિકલ્પ નંબર 4, સરહદે સેનાનો જમાવડો। પોતાની ધરતીની સુરક્ષા માટે તેમજ પાકિસ્તાન ઉપર ભીંસ વધારવા માટે સરહદ પર મોટી સંખ્યામાં ભારતીય સેના, ટેન્ક, તોપ અને અન્ય હથિયારોની તૈનાતી પણ એક વિકલ્પ છે, જેના દ્વારા ઘૂસણખોરી પર લગામ લગાવી શકાય છે। ઉપરાંત પાકિસ્તાનને પણ ડરાવી શકાય છે કે જો તે સખણું નહીં રહે તો ભારત મોટી કાર્યવાહી કરી શકે છે। સંસદ પર થયેલા હુમલા બાદ વાજપેયી સરકારના સમયમાં પણ સરહદ પર સેના ખડકી દેવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।